હેલો મિત્રો, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો ભાઈ અત્યારમાં સવારમાં મતલબ પેલા નાઈ તૈયાર થઈ ગયા છે ને અત્યારમાં જવાનું પેલા તો શ્રીફળ લેવા સવારમાં જઈ ગયા. મોટું થઈને નાઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે સીધા શ્રીફળ લેવા. અને આજે તમને કીધું ને થાંભલાનું બતાવતું જે આ થાંભલા અમે છે ત્યાં નવટી છે એવું. અહીંયા થાંભલો, બીજો થાંભલો. પેલો થાંભલો આપણે અહીંયા આ બીજો, આ ત્રીજો અને ચોથો થાંભલો. લાઈન ફિટ કરી દીધી છે એમાં. હવે સીધા આપણે ત્યાંથી કનેક્શન આવશે મેન થાંભલે. હારો હવે શ્રીફળ ને લઈ આવી. હવે તો અત્યારે પિતાભાઈ દુકાને શ્રીફળ ને લઈ આવ્યા છે ને અત્યારમાં આવશે કે અત્યારમાં નવરા હોય, સાંજે આવો તો થોડુંક મોડું થઈ જાય છે એટલે કીધું અત્યારમાં શ્રીફળ ને લઈ આવીને તો અત્યારમાં વધારે જાય. રાતે 9 તો આપણે ઘંટિયા વાગી જાય, પછી અહીંથી આવી 9 વાગે ઘરે આવી વાળું કરવી ના આવી એવું કરી જાય. 9:30 10 વાગી જાય છે એટલે અત્યારમાં કે શ્રીફળ લઈ આવો એટલે કાંઈ વાંધો નહીં. અત્યારમાં લઈ આવી. અત્યારમાં શ્રીફળ ને લઈ આવ્યા ને હવે વધારી નાખીને પછી સિરેવી કરીને ઘડીક હોટાની ઉપર ખાંડમાંથી હારવાનું છે. એ હારી લઈને પછી વ્યા જાય ઘંટીએ. આમ જો અમારે શિવાંશભાઈ હેલે આવે છે હમણાં. તો શ્રીફળ પડે છે ને એટલે શું કહે છે હાલો શું છે જે ક્યાં છે જે ક્યાં છે જે એમ કે ત્યાં છે. કેમ જે કરવાનું? જે કેમ કરવાનું? સાલા હોતા ઉતરવા મળશે હમણાં. કરી ગયો ન્યા એ ઊંધી ન હોય. સારો ઓલો શ્રીફળ ને સાલા ને ઉતરી વાળી હવે પકડી બસ. હાલે ઉખાડ ને બસ બસ ને નાખી દો આમ. હાલો સાલા તો ઉતરી ગયા છે. હવે વધે નાખીએ. તારે વધેરવું હાલો લઈ લો. ક્યાં વધેરવાનું? ત્યાં હોય કે જે ભગવાન હોય ત્યાં હોય. જે ભગવાન ક્યાં હોય? અહીંયા નહીં, ત્યાં જે ભગવાન પાસે હોય. હાલો હા ત્યાં હાલો હાલો જે ભગવાન પાસે. હાલો તો ભાઈ હવે સિરાઈ લઈએ. સિરાઈ પછી બાજુ ફોટા હારવાના છે તો બધી હારી લઈએ. હવે તો ભાઈ સિરાઈ કાઢીને થઈ ગયા છે નવરા ને હવે જો આપણા ફોટા હારવાના છે. હારવાલો ઉપર હવે હારી લઈએ. તો ભાઈ હવે આવડે ને એવું હરાઈ ગયું છે ને આવી ગયા છે સીધા ઘંટીએ. તો મિત્રો આપણે ઘંટીએથી બપોરે આવી ગયા હતા ઘરે ને આવી સીધા ખાઈ પીને વ્યાઈ જતા વાડામાં. ત્યાં એક મોટું થળિયું હતું જાડું, એ ફેરવાનું હતું, એ ફેરવી ગયું હતું અને પછી વ્યાઈ જતા રીલ શૂટ કરવા. કારણ કે એમાં એવું છે આપણે પરમ મિત્ર કલ્પેશભાઈ ડેકાણીનું એક રામદેવગીર બાપુનું સોંગ બનાવેલું છે. એ આજે 10 વાગે આવી ગયેલું છે અને ચેનલનું નામ છે કેવી ઓફિશિયલ 52. તો એ ચેનલ ઉપર આવેલું છે અને તમે ન જોયું હોય તો જોઈ આવજો. એટલે રીલ શૂટ કરવા આવ્યા હતા ને પછી રીલ શૂટ કરીને આવીને સીધા એડિટિંગ કરવા મળ્યા હતા. પછી એડિટિંગ કરી વાળ્યું પછી આપણે મોકલી દીધું અને હવે આવ્યા છે પાણીનો બાટલો લઈને. જો પાણીની બોટલ આખી બરફમાં જામી ગઈ છે. આ લઈ જવાની છે આપણે ઘંટીએ. આમાં બરફ થઈ ગયો છે અને એમાં એવું છે એમાં નાખવાનું છે આપણે લીંબુ એક આખું,
બધા એમ કહેતા ને તડકાના કે ભાઈ લીંબુ પાણી સારું, એટલે આપણે ટ્રાય કરવાની છે. આખા એક બોટલમાં એક લીંબુ આખું નીસવી નાખવાનું છે. તો લીંબુ નીસવીને અને પછી બાટલો લઈને વ્યા જઈએ આપણે ઘંટીએ. ને હવે મળશું આપણે સીધા સાંજે. તો મિત્રો હવે આપણે ઘંટી થઈને વ્યવા છે સીધા ઘરે, અને ઘરે આવીને આવતા હવે સીધા ધાબે વ્યવા છે. અમારે શિવાંશભાઈની જો હું હોતી ગયા છે. આ તો શિવાંશભાઈ ને મમ્મી, સુહાની બેન, આ તો બધા ધાબે ચડી ગયા છે. કારણ કે મસ્ત મજાનો પવન આવે છે ઠંડો. એમાં આવું તો નાવા નહોતું, પણ અને ભાઈ નાવા બેઠા છે એટલે આપણે કઈ વારો આવ્યો નથી. એટલે હમણાં નાઈને આવે પછી બે જે નાવા નાઈને પછી મોડું પાણી એવું કરી લઈએ. જો મારે શિવાંશભાઈ હુઈ ગયા હતા. એવું છે પાવડર છે મારે શિવાંશભાઈ રોળાઈનો પાવડર લાવવો પડે. કારણ કે હું અત્યારે ચોમાસું ઉનાળા બધી મિક્સ જેવું હાલે ને હમણાં અળાયું નીકળે ને ત્યારે કવડ્યા રાખે એટલે અળાઈ લગાડી દઈને પાવડર એટલે ઉપર જઈને આપણને આખો ઉનાળો નથી નીકળે. અત્યારે અળાઈ નીકળે એટલે હવે પાવડર એવું લગાડી ક્યારેક ક્યારેક. હવ એ હા હારો તો ભાઈ હવે હાથ પડી ગયો છે વાળું કરવાનું. તો હવે વાળું પાણી કરીએ હવે. તો ભાઈ હવે આપણે વ્યવસ્થિત છે વાળું કરવા. અને અમારે સુહાની બેન હું ખાય છે શું છે હે તો ભાઈ મનસુરમ ખાય છે. મનસુરમ ને બોલતા નથી આવડતું, ખાતા જ આવડે છે ખાલી. બધાને ખાતા આવડે, તમને એટલા જ આવડે છે. જા હારો તો મનસુરમ ને છે તો વાળું પાણી કરી લઈએ હવે. હાલો તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય, ગુડ નાઇટ.